કેમ છો વિદ્યાર્થી મિત્રો? આગળના લેક્ચરમાં આપણે કોઈપણ તત્વની ઇલેક્ટ્રોન રચના આપેલી હોય તો તેના ઉપરથી તેના આવર્તનો ક્રમ ખબર પડી શકે, કયા સમૂહમાં આવેલો છે એ પણ ખબર પડી શકે અને કયા વિભાગનો છે એ પણ આપણને ખ્યાલ આવે. બીજું આપણે મેજિક સંખ્યા જોઈ હતી કે કોઈપણ સમૂહના પ્રથમ તત્વનો પરમાણુ ક્રમાંક આપણને ખબર હોય તો નીચેના તત્વોના પરમાણુ ક્રમાંક એ તેમાં મેજિક સંખ્યાને ઉમેરશું ક્રમશઃ તેમ ખ્યાલ આવતો જશે કે નીચેના તત્વોના પરમાણુ ક્રમાંક શું હોય. એટલે પરમાણુ ક્રમાંક આવર્ત કોષ્ટકમાં બધા તત્વોના યાદ રાખવાની જરૂર રહેતી નથી. માત્ર સમૂહમાં જે પ્રથમ તત્વ હોય તેનો પરમાણુ ક્રમાંક તમને યાદ હોય અને તે સમૂહ માટે મેજિક સંખ્યા તમને ખબર હોય તો નીચેના જે તત્વો છે એ બધા તત્વોના પરમાણુ ક્રમાંક આપણે ઇઝીલી મેળવી શકીએ. હવે આપણે આગળ વધીએ. આજનો ક્વેશ્ચન છે ધાતુ, અધાતુ અને અર્ધધાતુ તેના વિશેની માહિતી આપવાની છે. આવર્ત કોષ્ટકની અંદર ધાતુ તત્વો એ કઈ બાજુ ગોઠવાયેલા છે, અધાતુ તત્વો કઈ બાજુ ગોઠવાયેલા છે અને અર્ધધાતુ છે ક્યાં ગોઠવાયેલા છે તેના વિશેની આપણે માહિતી મેળવશું. તમને ખ્યાલ છે જો ડી વિભાગના તત્વો જે છે એ બધા સંક્રાંતિ ધાતુ તત્વો છે. ડી વિભાગ આપણે આગળ ભણી ગયા તેમાં એક લાઈન આવી હતી કે ડી વિભાગના તત્વો બધા કેવા છે? ધાતુ તત્વો છે. એવી રીતે પ્રથમ સમૂહ અને બીજો સમૂહ એસ વિભાગમાં ડાબી બાજુ જોઈએ પહેલો સમૂહ આવે પછી કયો આવે? બીજો સમૂહ. એક છે આલ્કલી ધાતુ તત્વો અને બીજા આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વો. એટલે પહેલો અને બીજો સમૂહ છે એ પણ શું છે? એમાં ધાતુ તત્વો ગોઠવેલા છે. વચ્ચેના જે 3 થી 12 સમૂહ છે એમાં પણ બધા કેવા છે? ધાતુ તત્વો છે. જ્યારે આપણે આવર્ત કોષ્ટકમાં જમણી બાજુ જઈએ તો પી વિભાગની અંદર ધાતુ તત્વોનો પણ સમાવેશ છે, અધાતુનો પણ અને અર્ધધાતુ તત્વોનો પણ સમાવેશ કરેલો છે. આ તમને ખાસ યાદ હોવું જોઈએ. હવે આપણે આગળ વધીએ. જો પહેલા વાત કરશું ધાતુની, બરોબર? તો આવર્ત કોષ્ટકમાં તત્વોનું ધાતુ, અધાતુ અને અર્ધધાતુમાં વર્ગીકરણ કરી શકાય છે. એટલે કે આવર્ત કોષ્ટકની અંદર ધાતુ, અધાતુ અને અર્ધધાતુ ત્રણે પ્રકારના તત્વો એમાં ગોઠવેલા છે. પહેલા આપણે વાત કરશું ધાતુ તત્વોની. તો જોઈએ જો જાણીતા તત્વો પૈકી 78% થી વધારે ધાતુ તત્વો છે. આપણી પાસે હાલમાં જેટલા તત્વો જાણીએ છીએ, અત્યાર સુધીના જેટલા તત્વો આપણી પાસે છે અને તેના વિશે આપણી પાસે માહિતી છે તેમાંથી 78% જેટલા તો ધાતુ જ છે, બરોબર? તો તમે જોઈ શકો છો કે ધાતુ તત્વોનું પ્રમાણ ખૂબ વધારે છે. આપણી પાસે 100% તત્વો હોય એમાંથી ધાતુ તત્વો કેટલા છે? 78% છે. બીજું આપણે આગળ વધીએ. મુખ્યત્વે તેઓ આવર્ત કોષ્ટકમાં ડાબી તરફ છે. તો તમને ખ્યાલ જ છે જો આવર્ત કોષ્ટકમાં આપણે વાત કરીએ તો ડાબી બાજુ કયો વિભાગ આવે? એસ વિભાગ. પછી વચ્ચે કયો આવે? ડી અને જમણી બાજુ કયો આવે? પી. તો ડાબી બાજુના જે તત્વો છે બધા ધાતુ તત્વો છે. એસ વિભાગના તત્વો મેં હમણાં તમને કીધું આલ્કલી ધાતુ તત્વો અને આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વો હોય. ડી વિભાગના તત્વો સંક્રાંતિ ધાતુ તત્વો હોય. તો આવર્ત કોષ્ટકની આ જે ડાબી બાજુ છે એમાં બધા જ ધાતુ તત્વોની ગોઠવણી થયેલી હોય છે. એટલે શું લખ્યું? મુખ્યત્વે તેઓ આવર્ત કોષ્ટકમાં કઈ બાજુ હોય? ડાબી બાજુ ગોઠવાયેલા હોય. એટલે કે એસ અને ડી વિભાગની અંદર ગોઠવાયેલા હોય. સામાન્ય રીતે ધાતુઓ ઓરડાના તાપમાને ઘન સ્વરૂપે હોય છે. રૂમ ટેમ્પરેચરે જોઈએ કે આપણે જે રૂમમાં હોઈએ છીએ એને આપણે રૂમ ટેમ્પરેચર કહીએ, એટલે કે ઓરડાનું તાપમાન. ત્યારે આ જે ધાતુ તત્વો છે એ કઈ ભૌતિક અવસ્થા ધરાવે છે? ઘન અવસ્થા ધરાવે છે. 3 અવસ્થા આવે ને, ઘન, પ્રવાહી અને વાયુ. પણ રૂમ ટેમ્પરેચરે જે આ ધાતુઓ છે એ બધા આપણને કેવા સ્વરૂપમાં જોવા મળશે? ઘન અવસ્થામાં જોવા મળશે. પણ એ ખાસ યાદ રાખજો, એક અપવાદ છે. જુઓ અહીંયા પારો, એને આપણે શું કહીએ છીએ? મર્ક્યુરી. મર્ક્યુરીને આપણે ધાતુ કહીએ છીએ. મર્ક્યુરી શું છે? ધાતુ તત્વ જ છે પણ એ પ્રવાહી સ્વરૂપે, એટલે અહીંયા લિક્વિડ ફોર્મમાં લખવું પડે. ખાસ યાદ રાખવાનું, અપવાદ વાળા ક્વેશ્ચન વધારે પૂછાય. શું કીધું? ધાતુ તત્વો છે બધા કેવા હોય? ઘન હોય. પણ બધાય માટે આ લાગુ પડતું નથી. અપવાદ છે પારો. જો પારો છે ધાતુ જ છે, ઘન હોવો જોઈએ, ઘન નથી. કેવો છે? પ્રવાહી. ખાસ યાદ હોવું જોઈએ. આગળ વધીએ. અહીંયા તમને બે ધાતુ આપી દીધેલી છે, ગેલિયમ છે અને એક સીઝિયમ છે.
એના ગલન બિંદુ કેવા છે? ખૂબ નીચા છે. સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો ધાતુ તત્વોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય? ખૂબ વધારે હોય. કેમ કે કેવી અવસ્થામાં હોય? બધા ઘન અવસ્થામાં હોય. તમે ભણી ગયા છો ઘન, પ્રવાહી અને વાયુ. ઘન અવસ્થાના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ સૌથી વધારે હોય. છતાં એમાં પણ અપવાદ છે. એક છે ગેલિયમ અને બીજો છે સીઝિયમ. બરોબર, ગેલિયમ અને સીઝિયમ આ બે તત્વો એવા છે, જો ટેમ્પરેચર આપ્યું 303 કેલ્વિન અને 302 કેલ્વિન, અને સેન્ટીગ્રેડમાં ફેરવતા આવડે ને? બરોબર, સેન્ટીગ્રેડમાં કઈ રીતે આપણે જો કોઈ પણ ટેમ્પરેચર હોય, સેન્ટીગ્રેડ હોય, એમાં 273 ઉમેરો એટલે ટેમ્પરેચર કેમાં ફરી? કેલ્વિનમાં ફરી. યાદ છે? તો અહીંયા કેલ્વિનમાં તમને આપ્યું છે 303 કેલ્વિન, તો એને સેન્ટીગ્રેડમાં ફેરવવું છે, તો કેલ્વિનની વેલ્યુ કેટલી છે? 303 પ્લસ 273 સેન્ટીગ્રેડ. તો ટેમ્પરેચર સેન્ટીગ્રેડમાં મેળવવું છે, તો સેન્ટીગ્રેડ બરાબર શું થાય? જો તો 273 બરાબર ની આ બાજુ જાય એટલે 303 માઈનસ 273. શું આન્સર આવે? જો તો 3 3 અહીંયા 0 થશે, અહીંયા 10 7 માંથી અહીંયા 3 30 ડિગ્રી સેન્ટીગ્રેડ આવે. તો જો તો ગેલિયમને તમે 30 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું ટેમ્પરેચર આપો ત્યાં એ શું થઈ જાય છે? ગલન બિંદુ ધરાવે એટલે શું થાય? પીગળી જાય. ઘનનું રૂપાંતર કેમાં થઈ જાય? પ્રવાહીમાં થઈ જાય. જો બે પ્રકારના હશે, એક આવે ગલન બિંદુ અને બીજું શું આવે? ઉત્કલન બિંદુ. ગલન બિંદુ એટલે શું? કે ઘન અવસ્થામાં રહેલા પદાર્થનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય ત્યારે જે આપણે તાપમાન આપીએ છીએ તે તાપમાનને તેનું ગલન બિંદુ કહેવાય. બરોબર. બીજું આપણે જોઈએ ઉત્કલન બિંદુ, તો શું કહેશું? પ્રવાહી અવસ્થામાં રહેલો કોઈ પણ પદાર્થ એને વાયુમય અવસ્થામાં ફેરવવા માટે જે તાપમાન આપવું પડે તેને આપણે તેનું ઉત્કલન બિંદુ કહીએ છીએ. તો આ તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ. એટલે જો ગેલિયમનું છે ગલન બિંદુ બહુ નીચું છે, 30 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું ટેમ્પરેચર આપો ત્યાં પીગળી જાય. સીઝિયમમાં બહુ વધારે ફેર નથી, તો અહીંયા 303 છે, અહીંયા 302, અહીંયા 30 ની જગ્યાએ 29 ડિગ્રી થઈ જાય. અહીંયા કેટલું હોય? 29 ડિગ્રી. ને કેટલું હોય? 30 ડિગ્રી સેન્ટીગ્રેડ. બરોબર. એટલે કે આ બે ધાતુ તત્વો એવા છે કે જેના ગલન બિંદુ ખૂબ નીચા છે, એટલે કે ઈઝીલી શું થઈ જાય? રૂમ ટેમ્પરેચરે ત્યાં પીગળી જવાના છે. કારણ કે રૂમ ટેમ્પરેચર આપણું કેટલું હોય? તો કે 30 પ્લસ જ હોય મોસ્ટ ઓફલી, 32 35. તો એ ટેમ્પરેચર આ બે કેવા થઈ જવાના છે? પીગળી જશે. બરોબર. આ વાત થઈ ધાતુ તત્વોની. પછી આપણે વાત કરીએ તેના ધાત્વિય ગુણધર્મોની. તો જો ધાત્વિય ગુણધર્મો શું છે? તો કે ધાતુઓના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય? હંમેશા ઊંચા હોય. પણ અપવાદ છે આ બે માટે જ છે, એટલે ખાસ યાદ રાખજો. બીજા બધા ધાતુ તત્વોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હશે? ઊંચા હશે. ઉષ્મા અને વીજ એના સુવાહક હોય. આપણને ખબર છે ધાતુ તત્વો હોય કે ઉષ્મા અને વીજના કેવા હોય? સુવાહક હોય. માનો કે આ લોખંડનો એક તાર છે, બરોબર, અહીંયાથી આપણે વીજ પ્રવાહ પસાર કરીએ તો અહીંયા સુધી તો આવવાનો છે, એટલે કે વિદ્યુતના વાહક છે. એવી રીતે માનો કે અહીંયાથી તમે એને ગરમ કરો છો તો અહીંયાથી જે હીટ હોય એટલે કે ઉષ્મા હોય એ પ્રસરણ પામીને અહીંયા પણ આવે, એટલે તમે અહીંયા આડો તો તમને ગરમ તો લાગવાનું છે. એટલે માનો કે આ ધાતુ તત્વ હોય, બરાબર, તો આ ઉષ્મા અને વિદ્યુતના કેવા થઈ ગયા? સુવાહક કહેવાય. એટલે બીજો પોઈન્ટ શું કીધો? કે ઉષ્મા અને વીજના કેવા છે? સુવાહક હોય છે. બીજું શું? તે ટીપાવપણા અને તણાવપણાનો ગુણ ધરાવે છે, એટલે કે ધાતુ તત્વોને તમે ટીપી શકો છો. બરોબર, લોખંડને આપણે શું કરી શકાય? ટીપી શકીએ. એવી રીતે તણાવપણાનો ખેંચી પણ શકાય. આગળ વધીએ. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા તત્વોના ધાત્વિય ગુણ ઘટે છે. આ ખાસ લાઈન યાદ રાખવાની છે તમારે. શું? તો કે આવર્ત કોષ્ટકની જ્યારે વાત કરતા હોઈએ તેમાં આવર્તની વાત કરીએ. આવર્ત એટલે આ રીતે આપણે આડી કોલમ બનાવીએ છીએ ને, ઊભી અને આડી. એમાં આવર્ત એટલે આપણે શું? આડી રીતે આમ લાઈન બનાવીએ છીએ. એમાં માનો કે આવર્ત છે તેમાં ડાબી બાજુથી આપણે કઈ બાજુ જતા હોઈએ? જમણી બાજુ જતા હોઈએ. બરોબર, તો શું થાય? તો કે ધાત્વિય ગુણધર્મ ઘટે. તત્વોના ધાત્વિય ગુણધર્મમાં શું કીધું? આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા તત્વોના ધાત્વિય ગુણ ઘટે. આ લાઈન જોવાની છે. બરોબર, એ તો તમને ખ્યાલ આવી જાય. તો ડાબી બાજુ કેવા તત્વો હોય? એસ અને ડી વિભાગના. આમાં બધા ધાતુ તત્વોની ગોઠવણી હોય. પણ જમણી બાજુ તમે આવો ત્યાં પી વિભાગ આવે. તો પી વિભાગ છે એ થોડો ધાતુ તત્વનો છે, એમાં તો અધાતુય હોય ને અર્ધ ધાતુય હોય. એટલે કે ડાબી બાજુ હોય ધાતુ તત્વોના ગુણધર્મો સારા હોય, પણ આવર્ત કોષ્ટકમાં જેમ જમણી બાજુ જાઓ એસ ડી અને પી, એટલે કે તમે જમણી બાજુ આગળ વધો. બરાબર, આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુ જો એટલે કે અહીંયા એસ વિભાગ આવે, એસ વિભાગ પૂરો છો.
પછી ડી વિભાગ આવે, ડી વિભાગ પૂરો થયો પછી પી વિભાગ સ્ટાર્ટ થાય એટલે ધીરે ધીરે આ સાઈડના બધા તત્વો જે હશે આવર્ત કોષ્ટકમાં એ ધાતુ નહીં હોય, બરાબર, એમાં અધાતુ હશે, અર્ધધાતુ હશે. એટલે તમે એમ બોલી શકો કે આ રીતે માનો કે બોર્ડ છે આવર્ત કોષ્ટક છે તો ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તો આ સાઈડ બધા ધાતુ તત્વો હોય અને આ સાઈડ બધા કેવા હોય, ધાત્વિય તત્વો હોતા નથી પણ એમાં ગુણધર્મોમાં ચેન્જ થાય, અધાતુ હોય અને અર્ધધાતુ હોય. એટલે ડાબી બાજુથી જમણી બાજુ તરફ આવર્ત કોષ્ટકમાં જઈએ તેમ તેના ધાત્વિય ગુણ, ધાતુ જેવા જે ગુણ છે કેવા થાય, ઘટે. અને ઉપરથી નીચે તરફ જતા તત્વોમાં ધાત્વિય ગુણધર્મ વધે છે. આ ખાસ ધ્યાન રાખજો. સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ આવો, બરોબર, સમૂહને તમે આ રીતે બનાવો છો, એમાં શું કહેવાનું તો કે સમૂહમાં ઉપરથી નીચે તરફ આવો તેમ ધાત્વિય ગુણધર્મ વધે છે. જ્યારે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાવ તેમ ધાત્વિય ગુણધર્મ ઘટે છે. આ લાઈન બહુ મહત્વની છે, યાદ રાખજો ખાસ. ફરીવાર, આવર્ત કોષ્ટકમાં આવર્ત એટલે કે આડી લાઈન, એમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાવ શું થાય, ધાત્વિય ગુણ ઘટે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જાવ ધાત્વિય ગુણ વધે. આવું શા માટે થાય? જો સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાવ, જેમ ઉપરથી નીચે તરફ જતા જશો તેમ પરમાણુ ક્રમાંક બહુ વધતા છે, વધે ને. પહેલા જો આપણે હાઇડ્રોજન લઈએ તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 હોય, પછી કોણ આવે, લિથિયમ પરમાણુ ક્રમાંક 3, પછી આવે સોડિયમ પરમાણુ ક્રમાંક 1. તમે જેમ નીચે નીચે જતા જાવ તેમ પરમાણુ ક્રમાંકમાં વધારો થતો છે. હવે પરમાણુ ક્રમાંકમાં વધારો થાય, બીજું સાથે સાથે શું થાય તો કે પરમાણુના કદય મોટા થતા છે. પરમાણુ ક્રમાંક વધે એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, અને ઇલેક્ટ્રોનની સંખ્યા વધે તો સાથે સાથે ઇલેક્ટ્રોન ગોઠવાતા જાય ધીરે ધીરે શું થાય, કેન્દ્રથી દૂર જતા જાય એમ કદ કેવા થતા જાય, વધતા જાય. એના કારણે શું થાય, કદ બહુ વધી જાય એટલે કે સેન્ટરમાં રહેલો પ્રોટોન અને બાહ્યતમ કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન એની વચ્ચે બહુ આકર્ષણ રહેતું નથી. એટલે કે બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન છે એ ઇઝીલી બહાર નીકળી જાય. અને ધાતુ તત્વોને એ તો જોઈએ છે કે જે તત્વ ઇઝીલી ઇલેક્ટ્રોન દાન કરે તે બધાય ધાતુ તત્વો હોય. તો સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ તેમ તત્વોના જે પરમાણુ, એના પરમાણુના કદ વધે એટલે કે ઇલેક્ટ્રોન ઇઝીલી બહાર નીકળી જાય, જેના કારણે તેનો ધાત્વિય ગુણધર્મ કેવો થાય, વધે છે. આ ખાસ ધ્યાન રાખવાનું કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ ધાત્વિય ગુણધર્મમાં વધારો જોવા મળે છે. આગળ વધીએ, અધાતુ અને તેના ગુણધર્મો. અધાતુ તત્વો જોઈએ. અધાતુ તત્વો ક્યાં છે? બધા પી વિભાગમાં ગોઠવાયેલા હોય, તો જમણી બાજુ હોય ને બધા. ધાતુ તત્વો છે ડાબી બાજુ હોય, અધાતુ તત્વો બધા ક્યાં હોય, જમણી બાજુ પી વિભાગમાં ગોઠવેલા છે. તો જો પહેલો પોઈન્ટ છે કે આવર્ત કોષ્ટકમાં કઈ બાજુ, તો કે જમણી બાજુએ ઉપર તરફ. એ પણ ખાસ ધ્યાન રાખજો, આવર્ત કોષ્ટકમાં જમણી બાજુ તો જવાનું પણ ઉપરની તરફ, બરોબર. ઉપરની તરફ એટલે બી વિભાગમાં પહેલો આવર્ત, બીજો આવર્ત, ત્રીજો આવર્ત, એ બધાય તત્વો હોય એમાં તમને અધાતુ તત્વો જોવા મળશે. એટલે શું કીધું, આવર્ત કોષ્ટકમાં જમણી બાજુએ ઉપર તરફ હોય છે. આગળ વધીએ, ઓરડાના તાપમાને ઘન અવસ્થામાં પણ હોઈ શકે અને વાયુ અવસ્થામાં પણ હોઈ શકે. એટલે કે આપણું જે રૂમ ટેમ્પરેચર હોય તે અવસ્થામાં અધાતુ તત્વો હોય, સોલિડ હોય અને ગેસિયસ ફોર્મમાં પણ હોઈ શકે. હવે ધાતુ કરતા તો આના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા જશે કારણ કે એ અધાતુ છે, તો તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય, નીચા હોય છે. અપવાદ છે બોરોન અને કાર્બન. અહીંયા ખાસ ધ્યાન રાખજો, બોરોન અને કાર્બનના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં વધારે છે. એટલે આમાં થોડાક એવા પોઈન્ટ આવતા જ હશે વચ્ચે વચ્ચે કે જે નિયમોનું પાલન ન કરતા હોય એને આપણે અપવાદ કહીએ છીએ, બરાબર. નિયમ કંઈક આમ કે છે પણ આ નિયમનું પાલન નથી કરતા તત્વો, તો એને આપણે કેવા કહીએ છીએ, અપવાદ સ્વરૂપના તત્વો. અને અપવાદ વાળા ક્વેશ્ચન વધારે આવે એટલે ખાસ ધ્યાન રાખવાનું. બીજું શું, ઉષ્મા અને વિદ્યુતના અવાહક હોય. અધાતુ તત્વો હોય એમાંથી વિદ્યુતનું વહન નથી થતું અને ઉષ્માનું પણ વહન થતું નથી. પણ અહીંયા પાછો એક અપવાદ છે, જો ગ્રેફાઇટ છે અધાતુ છે છતાં તમને ખ્યાલ છે વિદ્યુતના કેવા હોય, વાહક હોય. તમે ભણી ગયા ને, ગ્રેફાઇટ હોય, ગ્રેફાઇટ એ વિદ્યુતનું વહન કરી શકે, ખાસ યાદ રાખો. આગળ વધીએ, તે બરડ હોય એટલે કે ઇઝીલી તૂટી શકે. તણાવપણા અને ટીપાવપણાનો ગુણધર્મ ધરાવતા નથી, બરોબર. એટલે કે ધાતુ તત્વ કરતાના ગુણધર્મ વિપરીત થઈ જાય છે. ધાતુમાં ટીપાવપણાનો ગુણધર્મ હોય, તણાવપણાનો ગુણધર્મ હોય, જ્યારે અધાતુમાં એવા જોવા મળતા નથી. બરડ છે કે ઇઝીલી એમાં શું તિરાડ પડે તો ઇઝીલી તૂટી જાય, એટલે આપણે એને શું કહીએ છીએ, બરડ કહેવામાં
આવશે. તો આ ક્વેશ્ચન છે એમાં ધાતુ અને આપણે જોયું ધાતુ અને અધાતુ. પછી આપણે આગળ વધશું અર્ધ ધાતુ. હવે આપણે આગળ વધીએ. ધાતુ અને અધાતુ કમ્પ્લીટ કર્યા. હવે વાત કરશું અર્ધ ધાતુ તત્વો અથવા તેનું બીજું નામ છે ઉપધાતુ તત્વો. હવે અર્ધ ધાતુ તત્વો અથવા ઉપધાતુ તત્વો કોને કહેવાય? તો તમને ખ્યાલ છે કે જે તત્વોમાં ધાતુ તત્વો અને અધાતુ તત્વો એમ બંને પ્રકારના ગુણધર્મો ધરાવતા હોય. તેમાં શું હશે? ધાતુ તત્વોના ગુણધર્મો પણ હશે અને અધાતુ તત્વોના ગુણધર્મો પણ જોવા મળે. તો તેવા પ્રકારની જે આપણને તત્વો જોવા મળશે તેને અર્ધ ધાતુ તત્વો અથવા તો ઉપધાતુ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. બીજું શું? તો કે આ બધા તત્વો છે એ આવર્ત કોષ્ટકમાં જમણી બાજુ જોવા મળશે અને ક્યાં હશે? પી વિભાગમાં જશે. તેને આપણે સર્પાકાર રીતે બ્લેક કલરની ડાર્ક લાઇનથી દર્શાવવાનો પ્રયત્ન કરીએ પણ એ આવર્ત કોષ્ટકમાં આવે છે. હું તમને ખાલી તત્વોના નામ કહી દઈશ, ત્યાં તમારે શું કરી નાખવાનું? બ્લેક કલરની લાઈન કરી નાખવાની. એટલે તમને ઇઝીલી ખબર પડે કે આવર્ત કોષ્ટકમાં અર્ધ ધાતુ તત્વો કયા કયા છે. તો જોઈએ જો શું કહે છે. તત્વોમાં ધાત્વીયમાંથી અધાત્વીય ગુણધર્મોમાં ફેરફાર એક સાથે થતો નથી. જો તત્વો છે એના ગુણધર્મોમાં ફેરફાર થાય તો ધાતુ તત્વો હોય એના ગુણધર્મોમાં ફેરફાર થઈ અને તરત અધાતુમાં ન ફરી જાય. બરોબર? ગુણધર્મોમાં ધીરે ધીરે ફેરફાર. કે પહેલા શું થાય? તો કે ધાતુ તત્વ છે એના ગુણધર્મોમાં ધીરે ધીરે ફેરફાર થયો, ધીરે ધીરે એના ધાત્વીય ગુણધર્મ ઘટ્યા, સાથે સાથે એમાં અધાત્વીય ગુણધર્મ ધીરે ધીરે વધ્યા અને એક સમય એવો આવશે કે જે તત્વ હશે એ આખું કેવું થઈ જાય? અધાતુ તત્વ જો. પણ વચ્ચેનો જે ગાળો છે કે ધીરે ધીરે ધાત્વીય ગુણધર્મ ઘટવાનો અને ધીરે ધીરે સામે અધાત્વીય ગુણધર્મ વધવાનો. બરાબર? આ જે આખો ગાળો છે એ ધીરે ધીરે થાય છે. એટલે શું કીધું? તો કે તત્વોમાં ધાત્વીયમાંથી અધાત્વીય એટલે કે ધાતુમાંથી જ્યારે અધાતુમાં ગુણધર્મોમાં ફેરફાર એ ઓન ધ સ્પોટ એક સાથે થઈ જતો નથી, પણ જાડી સર્પાકાર રેખા મુજબ જોવા મળે છે. આવર્ત કોષ્ટકમાં જોવા મળે એ જોશું આપણે. જે તત્વો ધાતુ અને અધાતુઓ એમ બંનેના ગુણધર્મ ધરાવે છે તેવા તત્વોને અર્ધ ધાતુ કહે છે. હવે તમને ખ્યાલ આવી ગયો છે. એક્ઝામ્પલ આપ્યા છે સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની અને ટેરુલિયમ. જાડી સર્પાકાર રેખાને અડીને આવેલા અર્ધ ધાતુ તત્વો છે. એટલે કે આ બધા જે તત્વો છે એને તમારે કઈ રીતે ગોઠવવાના છે? તો તમે આવર્ત કોષ્ટકમાં તો ગોઠવેલા જ હશે, પણ આ રીતે એક સર્પાકાર જાડી લાઈન દેખાશે, એમાં એ બધા તત્વો હશે. એટલે તમે સેપરેટલી કહી શકો કે આ સાઈડના ધાતુ તત્વો હોય, અહીંયા બધા હોય અર્ધ ધાતુ હોય અને એ બધા કેવા હશે? અધાતુ તત્વો હોય. આમ ભાગ પાડી શકો તો. બરોબર? આવર્ત કોષ્ટકની અંદર આગળ વધી. આ વાત થઈ ગઈ અર્ધ ધાતુની. આવર્તનીયતા. આવર્તનીયતા એટલે શું? તો કે આગળ આપણે એક નિયમ ભણી ગયા હતા કે મેન્ડેલિફનું જે આવર્ત કોષ્ટક છે એ કોના સિદ્ધાંત ઉપર કામ કરતું હતું? તો કે તેના પરમાણુ ભાર. કોઈ પણ તત્વ છે, બરોબર, મેન્ડેલિફના નિયમ પ્રમાણે તેને આવર્ત કોષ્ટકમાં કઈ રીતે ગોઠવા? તો કે તેના પરમાણુ ભાર પ્રમાણે. તો એણે શું કીધું હતું કે તત્વોને તેના પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે છે ત્યારે ચોક્કસ પરમાણુ ક્રમાંક પછી તે આવર્તનીય હોય છે. એનો અર્થ શું? કે કોઈ પણ એક ચોક્કસ પરમાણુ ક્રમાંક પછી એની પછીનું જે તત્વ આવે એ પહેલા તત્વના ગુણધર્મ સાથે સામ્યતા ધરાવતું હોય. તેને આપણે શું કહીએ છીએ? આવર્તનીયતા. આપણે આગળ નિયમ જોયા હતા ને, વૈજ્ઞાનિક આપ્યો હતો કે સંગીતના 7 સૂર પ્રમાણે કે પહેલો સૂર અને 8મો સૂર બંને એક સરખા હોય તેમ પહેલું તત્વ અને પછી અહીંયા 7 સુધી લખીએ અને 8મું તત્વ આને નીચે જ એક્ઝેક્ટ લખીએ તો આ બંનેના ગુણધર્મો કેવા થાય? સરખા થાય. તો આને આપણે આવર્તનીયતા કહેવાય. આવર્તનીયતા એટલે શું? કે ચોક્કસ ગાળા પછી જેનું પુનરાવર્તન થતું હોય તેને આવર્તનીયતા કહેવાય. એક્ઝામ્પલ તરીકે આ ઘડિયાળ હોય એનો એક લોલક છે, તો એ ધીરે ધીરે આ સાઈડ જાય, પછી આ સાઈડ આવે આ સાઈડ જાય. એ ચોક્કસ સમયગાળા પછી શું અહીંયા આવશે, પછી અહીંયાથી આ સાઈડ આવશે. એટલે ચોક્કસ ગાળામાં શું થતું હોય? પુનરાવર્તન થયા કરે. જો એકવાર અહીંયા આવ્યો આ પોઈન્ટ આગળ, પછી પાછો આ સાઈડ ગયો તો અહીંયા આવ્યો, પાછો અહીંયા આવ્યો તો એનું પુનરાવર્તન થયું. જો અહીંયા પાછો અહીંયા આવ્યો એટલે બીજી વાર એનું પુનરાવર્તન. એટલે ચોક્કસ ગાળા પછી તેનું પુનરાવર્તન થતું હોય તેને આવર્તનીયતા તરીકે ઓળખવામાં આવે. તો આપણે જોઈએ જો
આવર્ત કોષ્ટકમાં આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા અધાત્વીય ગુણધર્મ વધે છે. આ તો તમને ખ્યાલ આવી જાય. જો આવર્ત કોષ્ટક છે એમાં આપણે ડાબી બાજુથી ક્યાં જવું છે? જમણી બાજુ જવું છે. ડાબી બાજુ બધાય ધાતુ તત્વો, બરોબર. ધીરે ધીરે ધાતુ તત્વોની ગોઠવણીમાંથી જમણી બાજુ જઈએ એટલે કે પી વિભાગ સાઈડ આવીએ તો ધાતુ તત્વ રહેતા નથી. કેવા થાય? અધાતુ તત્વો થાય. તો આપણે શું લખી શકાય? આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જેમ ધીરે ધીરે જમણી બાજુ તરફ જઈએ તેમ આ સાઈડ ધાતુ તત્વો હોય. ધીરે ધીરે તમે આગળ વધો, ધીરે ધીરે કેવા તત્વો આવતા છે? અધાત્વીય તત્વો. તો શું કીધું? તો કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ તેમ શું થાય? અધાત્વીય ગુણધર્મ વધે. પહેલો પોઈન્ટ શું લખાય? અધાત્વીય ગુણધર્મ વધે. તો સાથે સાથે બીજો પોઈન્ટ હું લખાવું છું. જો ડાબી બાજુથી જમણી બાજુ જાઓ, ધાતુ તત્વો છે ધીરે ધીરે કેવા છે? અધાતુ તત્વો. તો ધીરે ધીરે ધાત્વીય ગુણધર્મ ઘટવા મળ્યો. તો પહેલા ધાતુ 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 ધીરે ધીરે અધાતુ આવવા મળે. તો તમે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ તેમ ધાતુ ઘટતા જાય છે. એટલે આપણે એમ કહી શકાય કે ધાત્વીય ગુણધર્મ કેવો થાય? ઘટે. આ ખાસ યાદ રાખવાનું, એમસીક્યુ માં પૂછાય કે આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ તેમ અધાત્વીય ગુણધર્મમાં વધારો થાય, જ્યારે ધાત્વીય ગુણધર્મમાં શું થાય? ઘટાડો થાય. એવી રીતે સમૂહની વાત કરીએ આપણે. જો સમૂહ, આ તો ડાબી બાજુથી જમણી બાજુ આવો છો એટલે આવર્તની વાત કહેવાય. આ કોની વાત થઈ? આવર્તની. સમૂહની જ્યારે વાત કરીએ ત્યારે આપણે ઉપરથી ક્યાં આવવાનું હોય? નીચે તરફ આવવાનું હોય. તો આપણે એમ કહી શકાય પહેલો પોઈન્ટ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ આવો તો ધાત્વીય ગુણધર્મ વધે. ઘણીવાર ઊંધું પૂછી નાખે. તમને એમ કે નીચેથી ઉપર તરફ જાઓ તો ધાત્વીય, આનાથી વિરુદ્ધ થાય, ગુણધર્મ ઘટે છે. આ બધી લાઈન તમને વિરુદ્ધમાં પૂછી શકે એટલે બે યાદ હોવી જોઈએ. સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ ધાત્વીય ગુણધર્મ વધે, નીચેથી ઉપર તરફ જાઓ ધાત્વીય ગુણધર્મ ઘટે. એટલે બીજો પણ જોઈએ. જો પણ સમૂહમાં નીચેથી, એટલે જોઈ ભૂલ ન પડે, નીચેથી ઉપર જતા શું થાય? ધાત્વીયતા ઘટે. એટલે ધાત્વીયતા ઘટે એટલે ધાત્વીય ગુણધર્મ કેવો થાય? ઘટે છે. આ તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ. શું યાદ રાખશો? આવર્ત કોષ્ટક તમારી સામે હોય, ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ, ધીરે ધીરે ધાતુ તત્વોમાંથી અધાતુ તત્વો આવે. એટલે કે શું કહીશું કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ, ધાતુ તત્વો ઘટતા જાય, અધાતુ તત્વો વધતા જાય. એટલે કે ધાત્વીય ગુણધર્મ ઘટે, અધાત્વીય ગુણધર્મ વધે. એવી રીતે સમૂહમાં ઉપરથી નીચે તરફ વાત કરીએ તો ઉપરથી નીચે તરફ જાઓ તેમ પરમાણુના કદ વધે, ઇલેક્ટ્રોન ઇઝીલી દાન થાય. અને જે તત્વો ઇલેક્ટ્રોનનું ઇઝીલી દાન કરે તે ધાતુ તત્વો સારા હોય. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તેમ તત્વોના ધાત્વીય ગુણધર્મ વધે છે. પણ ઊંધું, નીચેથી ઉપર તરફ જાઓ તો ધાત્વીય ગુણધર્મ ઘટે. એવી રીતે આવર્તમાં જમણી બાજુથી ડાબી બાજુ તરફ આવો તેમ અધાત્વીય ગુણધર્મ ઘટે છે અને ધાત્વીય ગુણધર્મ વધે છે. ઊંધું બોલવું, બરોબર? બે આવડવું જોઈએ. ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ ધાત્વીય ગુણધર્મ વધે કે ઘટે? ઘટે. શું? ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ ધાત્વીય ગુણધર્મ ઘટે, અધાત્વીય ગુણધર્મ વધે. ઊંધું, જમણી બાજુથી ડાબી બાજુ તરફ જાઓ અધાત્વીય ગુણધર્મ ઘટી જાય અને ધાત્વીય ગુણધર્મ વધી જાય. સમૂહમાં ઉપરથી નીચે તરફ આવો ધાત્વીય ગુણધર્મ વધી જાય, વિરુદ્ધમાં નીચેથી ઉપર તરફ આવો ધાત્વીય ગુણધર્મમાં ઘટાડો જોવા મળે. એટલે આવર્તનીયતા એટલે તમને ખાસ ખ્યાલ આવવો જોઈએ કે ચોક્કસ ગાળા પછી જેનું પુનરાવર્તન થતું હોય તેને આવર્તનીયતા તરીકે ઓળખવામાં આવે. આમાં તો આપણે ધાત્વી અને અધાત્વીની જ વાત થઈ છે. ઘણા બધા એવા તત્વોના ગુણધર્મો આવશે. કદમાં આવર્તનીયતા હોય, એવી રીતે તેના ત્રિજ્યામાં પણ ચેન્જ હોય, એની આયનીકરણ એન્થાલ્પી, બરોબર, એવા ઘણા બધા પોઈન્ટ આવશે કે ઝેડ ઇફેક્ટ, અસરકારક કેન્દ્રીય વીજભારમાં શું ફેરફાર થાય. એટલે કે આવર્તનીયતા આપણે એક મહત્વનો ટોપિક હવે ભણવાનો છે કે આવર્તનીયતાના આધારે તત્વોના ગુણધર્મોમાં કઈ રીતે ફેરફાર જોવા મળશે. ત્યાર પછી આપણે આગળ વધીએ. એક સામાન્ય ટોપિક જોઈ લઈએ. જો સાવ ઈઝી ટોપિક છે. શું છે? આવર્તી વલણ. આવર્તી વલણ એટલે શું? જો આવર્ત એટલે આપણે શું આવર્ત કોષ્ટકમાં જોઈએ છે ને, આડી હરોળને આવર્ત કહીએ, ઊભી હરોળને આપણે સમૂહ કહીએ છીએ. તો તેમાં શું ફેરફાર થાય તેના વિશેની માહિતી જોવાની છે. તો જો
તત્વોના ગુણધર્મો આવર્તમાં ડાબેથી જમણી બાજુ તરફ જતા અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ક્રમશઃ ફેરફાર થાય અને જેને આપણે આવર્તી વલણ તરીકે ઓળખીએ છીએ. હવે આ પોઈન્ટ તો તમને સમજાઈ ગયો હશે, આગળની થિયરી ઉપરથી જ ખબર પડી હતી કે આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ તેમ ધાત્વીય ગુણધર્મ ઘટે, અધાત્વીય ગુણધર્મ વધે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ ધાત્વીય ગુણધર્મ વધે. આમ આ જે આવર્ત કોષ્ટક છે એમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ અને ઉપરથી નીચે તરફ જાઓ ત્યારે તત્વોના ગુણધર્મોમાં જે ફેરફાર થાય છે તે જે વલણ જોવા મળે તેને આવર્તી વલણ તરીકે ઓળખવામાં આવે. આગળ વધીએ. આવર્તમાં શું હોય? જો આવર્તમાં અંતિમ કક્ષા સમાન જ રહે. કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના લખો, જો આવર્ત હોય એમાં અંતિમ કક્ષા કેવી રહે? સમાન જ રહે. હું તમને એક એક્ઝામ્પલ આપું. કોઈ પણ એક આવર્ત લઈ લઈએ. જો પહેલો આવર્ત લઈ લઈએ. કયો આવર્ત લઈ લઈએ? પહેલો આવર્ત. n = શું થાય? 1. તો પહેલા આવર્તમાં કયા કયા તત્વો હોય? તો તમે કહેશો એક તત્વ હોય હાઇડ્રોજન અને બીજું તત્વ હોય હિલિયમ. તો એને શું કીધું? અંતિમ કક્ષા સરખી જ રહે. આવર્તમાં ગમે એટલા તત્વો હોય, જો હાઇડ્રોજન માટે ઇલેક્ટ્રોન રચના શું થાય? 1s1 અને હિલિયમ માટે શું થાય? 1s2. તો જુઓ તો તેમાં અહીંયા બે સમાન છે કે નહીં? આવર્તનો જે ક્રમ હોય એ જ અહીંયા રહેશે અંતિમ કક્ષા માટે. હજી એક એક્ઝામ્પલ જોઈએ તો બીજો આવર્ત લઈએ, n = 2. બીજા આવર્તમાં ક્યાં ક્યાં તત્વો આવે? જુઓ તો બીજા આવર્તમાં આવે હાઇડ્રોજન, હિલિયમ, પછી લિથિયમ, બેરિલિયમ, પછી વચ્ચે ખાલી જગ્યા આવે ડી વિભાગ આવી ગયો, પછી પી વિભાગમાં જઈએ હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. આ બીજા આવર્તના તત્વો છે. હવે જો આની ઇલેક્ટ્રોન રચના જુઓ તો લિથિયમ પાસે 3 ઇલેક્ટ્રોન હોય તો 1s2 2s1 લખાય આ રીતે. હું ધીરે ધીરે આગળ વધતો જાઉં. જો કાર્બનની ઇલેક્ટ્રોન રચના લખું 6 ઇલેક્ટ્રોન હોય 1s2 2s2 2p2 બરોબર. એવી રીતે ફ્લોરિન પાસે 9 ઇલેક્ટ્રોન. આની ઇલેક્ટ્રોન રચના લખું જો 1s2 2s2 2p5. તો જુઓ તો આવર્તમાં તમે કોઈ પણ તત્વ લઈ લો, છેલ્લી જે કક્ષા હોય અંતિમ કક્ષા, અહીં અંતિમ કક્ષા કઈ થઈ? જો તો આવડી 2s, અહીં અંતિમ કક્ષા 2p, અહીં અંતિમ કક્ષા 2p. તો એમાં n ની વેલ્યુ તો સમાન જ રહેજો. અહીં 2 આવે, અહીં 2 આવે, અહીં 2 આવે. અંતિમ કક્ષા માટે n ની વેલ્યુ કોઈ દી બદલાતી નથી. આવર્તનો જે ક્રમ હોય એ જ અંતિમ કક્ષાનો ક્રમ હોય. જો તો થાય કે નહીં બધામાં? અહીં અંતિમ કક્ષા 2s એટલે બીજો ક્રમ, અહીં અંતિમ કક્ષા 2p એટલે બીજો જ ક્રમ આવે, અહીંયા કક્ષા 2p એટલે બીજો જ ક્રમ. એટલે કે આવર્ત કોષ્ટકમાં તમે જ્યારે આવર્તમાં તત્વોની ઇલેક્ટ્રોન રચના જોતા હો ત્યારે આવર્તમાં કોઈ પણ તત્વ લઈ લો, એનો આવર્તનો ક્રમ તમને ખબર હોય તો બધા જ તત્વોમાં છેલ્લો ઇલેક્ટ્રોન હશે કે જે આવર્તનો ક્રમ છે એટલે કે અંતિમ કક્ષા એની વેલ્યુ સમાન જ હોય, કોઈ દિવસ બદલાતી નથી. પણ ઇલેક્ટ્રોનની સંખ્યા ધીમે ધીમે વધે છે. ઇલેક્ટ્રોનની સંખ્યા વધે જો અહીંયા 2p એની પાસે 2 ઇલેક્ટ્રોન હતા, અહીં ઇલેક્ટ્રોનની સંખ્યા વધી ગઈ તો 2p થાય. ઇલેક્ટ્રોનની સંખ્યા વધે પણ બાહ્યતમ કક્ષા કોઈ દિવસ ફેર પડે નહીં. આવર્તમાં કોઈ ચોક્કસ આવર્ત લ્યો તેમાં બાહ્યતમ કક્ષા હોય એ ફિક્સ જ રહે, એ કોઈ દિવસ બદલાતી નથી. બરોબર. મુખ્ય બે જ રહે. જો અહીંયા 2 છે, અહીંયા 2 છે, અહીંયા 2. ઈ વેલ્યુ કોઈ દિવસ ફરે નહીં. તમે એમ કહો કે બીજો આવર્ત છે અને આની ઇલેક્ટ્રોન રચના લખો ને અંતિમ કક્ષામાં 3s2 આવે, આવું કોઈ દી ન આવે. તો આ ત્રીજા આવર્તની થઈ. બરોબર. એટલે આવું કોઈ દિવસ આવતું નથી. એટલે ખાસ ધ્યાન રાખો કે આવર્તની વાત કરીએ તેમાં આવર્તનો ક્રમ ખબર હોય તો એ તત્વમાં કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના લખો તે આવર્તનો ક્રમ હોય એ જ એ તત્વની બાહ્યતમ કક્ષાનો ક્રમ હોય, કોઈ દિવસ બદલાય નહીં. માત્ર ઇલેક્ટ્રોનની સંખ્યા વધે એમ અંદર ગોઠવાતા છે. સમૂહની વાત કરીએ. સમૂહમાં અંતિમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય. સમૂહના બે તત્વો જોઈ લઈએ. જો હાઇડ્રોજન, બીજું કયું આવશે નીચે? લિથિયમ, નીચે કયું આવશે? સોડિયમ. શું કીધું? સમૂહમાં અંતિમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન, ખાસ ધ્યાન રાખજો, અંતિમ કક્ષાને આપણે ધ્યાનમાં લેશું. એમાં ઇલેક્ટ્રોન હોય સરખા જ હોય. જો હાઇડ્રોજન માટે ઇલેક્ટ્રોન રચના શું? તો કે 1s1. લિથિયમ માટે ઇલેક્ટ્રોન રચના 1s2 2s1. કેમ કે આ હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1, લિથિયમનો પરમાણુ ક્રમાંક 3, સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 એટલે 11 ઇલેક્ટ્રોન ગોઠવશું. 1s2 2s2 2p6 અહીંયા સુધી 10 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા. 3s1. તો તમે જોઈ શકો છો કે બાહ્યતમ કક્ષા છે, બરોબર, અથવા તો અંતિમ કક્ષા છે. અંતિમ કક્ષા કઈ કહેવાય? જો આ અંતિમ કક્ષા જ કહેવાય. આના માટે અંતિમ કક્ષા કઈ કહેવાય? આ. અને આના માટે અંતિમ કક્ષા કઈ કહેવાય? આ.
તો ઇલેક્ટ્રોનની સંખ્યા જો ત્રણેયમાં એક એક જ છે. એટલે આ લાઈન તમને ખાસ ખ્યાલ આવી જોઈએ કે સમૂહમાં અંતિમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન, આ બધી અંતિમ કક્ષા છે, તેમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા હંમેશા કેવી રહે? સમાન જ રહે. જ્યારે આવર્તમાં શું રહે? અંતિમ કક્ષાનો ક્રમ સમાન રહે. ફરીવાર શું યાદ રાખશો કે આવર્ત કોષ્ટકમાં જ્યારે આવર્તમાં તત્વોની ઇલેક્ટ્રોન રચના લખો છો ત્યારે આવર્તમાં કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના લખો, આવર્તનો ક્રમ ફિક્સ જ રહે, આવર્તનો ક્રમ બદલાતો નથી. એટલે આવર્તનો જે ક્રમ હોય એ જ એની બાહ્યતમ કક્ષાનો ક્રમ હોય. સમૂહમાં કેવું છે તો કે કક્ષાનો ક્રમ બદલાઈ જાય છે, 1s છે, અહીંયા 2s, અહીંયા 3, n ની વેલ્યુ બદલાય, પણ તેમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા તો સમાન જ રહે. એટલે કે સમૂહમાં તત્વોની ઇલેક્ટ્રોન રચના લખો તેમાં બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એક જ સમૂહમાં બધા તત્વો માટે સરખી જ હોય, કોઈ દિવસ બદલાતી નથી. એવી રીતે જો પોટેશિયમની ઇલેક્ટ્રોન રચના લખો, પોટેશિયમ પરમાણુ ક્રમાંક કેટલો? 19. તો આમાં 19 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ તો શું થાય? 1s2 2s2 2p6 3s2 3p 2 4 10 12 12 ને 6 18 1s2 2s2 2p6 3s2 3p6 4s1 થયા ને 11 ઇલેક્ટ્રોન. તો જો તો આની છેલ્લી કક્ષા તો કઈ કહેવાય? 4s. ઇલેક્ટ્રોન જો એક જ છે, બધાયમાં જો એક એક ઇલેક્ટ્રોન જો. સમૂહમાં જ્યારે ઇલેક્ટ્રોન રચના લખો તેની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી જ રહે, બદલાતી નથી. ખાસ ધ્યાન રાખવાનું. પણ n નું મૂલ્ય બદલાય. જો n નું મૂલ્ય બદલાય, અહીંયા 1 છે, અહીંયા બદલાઈને 2 થયું, અહીંયા 3 થયું, અહીંયા 4 થયું. n ની વેલ્યુ બદલાયા કરે કેમ કે આવર્તનો ક્રમ જ બદલાય જાય. જો પહેલો આવર્ત છે, આ બીજો, આ ત્રીજો, ચોથો, n ની કિંમત તો બદલાવાની છે. બીજું, આવૃત્તિ વલણના કારણો. આવું થવાનું કારણ શું? તો કે ચોક્કસ ગાળા બાદ આવતા તત્વોમાં બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સરખી જોવા મળે. તમે જુઓ, ચોક્કસ હાઇડ્રોજન પછી ચોક્કસ પછી કોણ આવે? લિથિયમ આવે. પછી ચોક્કસ ગાળા પછી કોણ આવે? સોડિયમ. પછી ચોક્કસ ગાળા પછી કોણ આવે? પોટેશિયમ. એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના જો તો સરખી જ રહે છે, બધામાં એક એક ઇલેક્ટ્રોન જ રહે. એટલે કે બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના કેવી છે? સરખી જ રહે છે. બરાબર. અને બીજું શું? તો કે આવર્ત કોષ્ટકમાં તત્વો કે અષ્ટકના નિયમ પ્રમાણે 2 8 8 18 18 અને 32 અંતરે સમાન ગુણધર્મોમાં જોવા મળે છે. એટલે કે જો પહેલું તત્વ હોય હાઇડ્રોજન અને હિલિયમ, એટલે કે આ બે તત્વોની ગોઠવણી થઈ ગઈ. પછી 8 તત્વો આવે, કઈ આવે? હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ. પછી કોણ આવે? ડી વિભાગ ખાલી હોય, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયમ. તો અહીં 8 તત્વોની ગોઠવણી થઈ ગઈ. આમ જો ચોક્કસ ગાળા આવે, પાછા 8 તત્વો આવે. પછી કોણ આવે? સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન. પછી કોણ આવે? આર્ગોન. તો અહીં કેટલા તત્વો થઈ ગયા? 8. તો તમે જોવો છો 2 8 8 આવી રીતે ચોક્કસ ગાળામાં તત્વો ગોઠવાયેલા છે. પહેલા વર્ગમાં 2 તત્વો છે, બીજા વર્ગમાં કેટલા તત્વો છે? 8 તત્વો, ત્રીજા વર્ગમાં કેટલા? 8. પછી ચોથો આવર્ત જેવો શરૂ થાય એટલે ડી વિભાગ આવે એટલે એના 10 ઇલેક્ટ્રોન 10 તત્વો આવે. એટલે કે અહીંયા કેટલા થઈ જાય? 18 તત્વો. એટલે કે તમે જુઓ છો કે આવર્ત કોષ્ટકમાં તત્વો એ ચોક્કસ પ્રકારના ગાળામાં અંતરે સમાન ગુણધર્મોમાં જોવા મળે. અને આ સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? મેજિક સંખ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. મેજિક સંખ્યાનો અભ્યાસ આપણે કર્યો છે કે પ્રત્યેક સમૂહ માટે મેજિક સંખ્યા બદલાય. બરોબર. મેજિક સંખ્યા તમારે યાદ રાખવાની છે.